સેલની એન્ટ્રી કરવા માટે ટ્રાન્ઝેક્શનમાં ક્લિક કરવાનું, જો પરચેસ હોય તો પરચેસ બિલમાં જવાનું અને સેલ કર્યું તો સેલ બિલમાં જવાનું. અહીંયા બિલ નંબર ઓટોમેટિક આવી જશે, આજની તારીખ આવી તમારે ચેન્જ કરવી તો અહીંયા તમે કરી શકો. પછી અહીંયા પાર્ટીના નામમાં આપણે ડાયરેક્ટ પાર્ટીનો મોબાઈલ નંબર, રિટેલ કસ્ટમર હોય એનો મોબાઈલ નંબર જ અહીંયા આપી દેવાનો. મોબાઈલ નંબર લખીને એન્ટર મારશો એટલે તમને નામ પૂછી લેશે અહીંયા, તો આપણે અહીંયા નામ એનું ટાઈપ કરી દે, એન્ટર મારી દેવાનું. હવે જો અહીંયા કર્સર આવે એટલે આપણે ખાલી ગનથી સ્કેન કરી દેવાનો અથવા એનો બારકોડ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો એટલે ઓટોમેટિક એની અમાઉન્ટ અહીંયા આવી જશે. પછી જો આપણે કેશ હોય તો કેશ કરી દેવાનું, ક્રેડિટ હોય તો ખાલી રાખો તો બી ચાલશે અથવા તમે ક્રેડિટ બ્લેન્ક રાખો તો બી ચાલે. અહીંયા સેલ્સમેનનું નામ આપી દેવાનું, ડિસ્કાઉન્ટ આપવું હોય તો અહીંયા આપી શકો. પછી તમે સેવ બટન ક્લિક કરશો એટલે બિલની પ્રિન્ટ પાછી આવી જશે. પ્રિન્ટ નીકાળવું હોય તો પ્રિન્ટ બી નીકાળી શકો છો. અહીંયા સ્ક્રીન પર તો પ્રિન્ટ થઈ જશે અને અહીંયા વોટ્સઅપ કરો તો વોટ્સઅપ બી થઈ જશે PDF. અને જો પાછું બિલ સુધારવું હોય તો પાછું એડિટ બટન ક્લિક કરવું, આ નામ પર ડબલ ક્લિક કરવું એટલે બિલ પાછું અહીંયા આવી જશે. પાછું સેવ કરો એટલે રીપ્રિન્ટ થઈ જશે. કંઈ ચેન્જ કરો ચેન્જ બી કરી શકો અને ડિલીટ કરવું તો ડિલીટ બી અહીંથી થઈ જશે.